સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આ બાજુ માતા નર્મદા એને કિનારે એક સુંદર મજાનું કાર્યક્રમ આયોજન એનો જે આજ પ્રારંભ થઈ રહેલો છે. શ્રીમદ ભાગવતજીની જે કથા અને એનો લાભ આપણે બધા તમને મને બધા મળી રહેલો છે. ભાગવતજી એ સંહિતા છે. પુરાણો તો ઘણા બધા છે, પણ આ મહાપુરાણ છે. 18 પુરાણોની અંદર મહાપુરાણ એક માત્ર છે, શ્રીમદ ભાગવત. આ સંહિતા સ્વરૂપે છે, આ સાર સ્વરૂપે રહેલું છે. જે પ્રારંભ કર્યો આપણે હમણાં છે. વેદવ્યાસજીએ બહુ સરસ મજાની આ વાત અહીંયા કરી કે ભગવાનને નમસ્કાર કરીએ છીએ. શ્લોક હું બોલ્યો, પણ બોલ્યો શું કે વયમ નમઃ. વયમ એટલે તમે બધા મારી ભેગા, હું એકલો નહીં. વેદવ્યાસજી એકલા નમસ્કાર નથી કરતા, આપણને બધાને સાથે રાખીને નમસ્કાર કર્યા. બરાબર? તો 2 મિનિટ માટે બધા, જો આ શ્લોક લગભગ બધાને આવડતો જ હોય, કદાચ કોઈને ના આવડતો હોય તો હું બોલાવતો જાઉં છું. પ્રેમથી આપણે બધાય પગે લાગીએ, ભગવાનના ચરણમાં વંદન કરી અને પછી આગળ વધીએ. બરાબર? તો પ્રેમથી બોલજો. સચ્ચિદાનંદ રૂપાય પટ્ટય વિનાશાય કૃષ્ણં વયં નમઃ. તમે બધાએ મારી સાથે આ વંદના કરી. એટલે આપણે બધાએ સત્ર અને યજ્ઞ એમાં એક નાનકડો તફાવત છે. આ આપણું સત્ર છે. યજ્ઞ જે આપણે કરીએ આપણે ઘેર નથી કરતા. અગ્નિકુંડમાં અગ્નિ પેટાવીને સ્વાહા 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 સ્વાહા. યજ્ઞ જ્યારે કરે ને કોઈ પણ વ્યક્તિ, તો યજ્ઞમાં યજમાન તરીકે જે બેઠા હોય માત્ર એનું જ કલ્યાણ થાય. બોલવા વાળા ગમે એટલા હોય, ગમે એટલા મંત્ર બોલે, એને કઈ લાભ નહીં, એને કોઈ લાભ જ નથી. તો આ સત્ર છે, આ યજ્ઞ નથી. આમાં તમામને ફાયદો, વક્તાને, શ્રોતાને, તમામને. એટલે આપણે બધાએ સાથે મળી અને આ કાર્ય કરવાનું છે.
એવું મારી ભાગે બોલવાનું આવ્યું ને તમારી ભાગે સાંભળવાનું આવ્યું એટલે આમાં થોડો ક્યારેક કંટાળો આવે હું સમજી શકું, પણ આપણે બધાએ સાથે મળી અને ભગવાનના ગુણ ગાવાના છે, કીર્તન કરવાના છે, નામ લેવાના છે, માત્ર સાંભળવાનું નથી. ખાલી સાંભળે કંઈ ન થાય. ભક્તિ નવધા કહેવાની છે, નવ પ્રકારની. તો એનો આરંભ ક્યાંથી થાય? શ્રવણમ, પેલા સાંભળો. હવે હું બોલીશ તો સાંભળવું જ પડશે ફરજિયાત, કાનમાં પુગડા તો નખાય નહીં. પણ પછી તમને એમ થાય ને કે એકલો એકલો જ બોલ્યા રાખે, અમારે તો વારો જ ન થવા દેતો. એટલે પેલા શ્રવણ અને પછી કીર્તન. એટલે તમારો વારો આવશે સમયે સમયે, અને પ્રેમથી બોલજો. તમે જેટલા પ્રેમથી બોલશો ને એટલો મને ઉત્સાહ થાય. બોલાય ત્યારે પ્રેમથી બોલજો. તો આપણે બધાએ સાથે મળી ભગવાનના ચરણમાં વંદન કર્યા. અને પેલો જે શ્લોક છે ભાગવતજીનો જે પ્રારંભ, મહાત્મ્યનો જે પ્રારંભ, આપણે મહાત્મ્યનો પ્રારંભ કરી રહેલા છીએ. પહેલા શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના ચરણમાં આપણે વંદન શા માટે કરીએ છીએ? કોણ કૃષ્ણ? કોણ? કેવા પ્રકારના? ભગવાનનું સ્વરૂપ શું? સચ્ચિદાનંદ. આ એક જ ઓલામાં ત્રણ નામ ભેગા જોડ્યા છે. સત, ચિત, આનંદ. એટલે સચ્ચિદાનંદ શબ્દ થઈ ગઈ. સંધિ છૂટી પાડવી પડે. ઈશ્વર કોણ? તો કે જે સત્ય છે ઈશ્વર. જગતમાં ઈશ્વર સિવાય કોઈ સત્ય નથી. શંકરાચાર્યએ કહ્યું છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આપણે તો બધા માટીમાંથી બન્યા અને માટીમાં જ પાછા મળી જવાનું. સત્ય એકમાત્ર પરમાત્મા, એ જે સત્યનું સ્વરૂપ છે, સનાતન સત્ય એકમાત્ર પરમાત્મા, એ સત્યનું સ્વરૂપ છે. પછી ચિત્ત, આપણને બધાને હોય, પ્રાણી માત્ર ને હોય ચિત્ત, જીવ માત્ર ને હોય. પણ મનુષ્યનું અહીંયા મહત્વ વધારે એટલા માટે છે કે ભગવાને ખાલી આપણને ચિત્ત નથી આપ્યું, આની સાથે સાથે કેટલી બધી વિશિષ્ટતાઓ આપણને આપી છે. હાથ, પગ, આંખ, નાક, કાન, એ તો સામાન્ય બધાને હોય. પણ સૌથી મોટી વિશિષ્ટતા એ આપી છે વાણી. બોલી શકીએ, એકબીજાની લાગણી પ્રદર્શિત કરી શકીએ છીએ, વિચારો કરી શકીએ. ગાય કે ભેંસ વિચાર કરી શકશે? એને કંઈ ખાવું પીવું હશે તો માગી શકશે કે ભાઈ મને ખાવાનું દો? ભાંભેડા નાખશે. એને દુઃખ થશે તો એ કંઈ કહી નહીં શકે. તો આપણે જીવને વાણી આપ્યું છે, એટલે વાણી દ્વારા આપણા ચિત્તની જે લાગણીઓ છે એને આપણે પ્રદર્શિત કરી શકીએ. એ ચિત્ત, એનું આ બધાનો આધાર છે ચિત્ત છે. પેલું સત્ય, પછી ચિત્ત, અને ત્રીજું આનંદ. હમણાં બધાએ જોયું, આપણે આનંદ કરવા જ ભેગા થયા ને. આ તો પાકું જ આનંદ કરવા જ ભેગા થયા. હમણાં જ આપણે બધાએ આનંદ કર્યો, અને 8 દિવસ આપણે આનંદ જ કરવાનો છે. પણ સાચો આનંદ, દેખાવનો નહીં. આનંદમાં ઘણા પ્રકાર, ઉપર ઉપર મોઢું હસતું હોય ને મનનો સાચો આનંદ આપણે પ્રગટ કરવાનો. આનંદ એના 2 પ્રકાર. તૈત્તરીય ઉપનિષદમાં આમ તો ઘણા બધા પ્રકાર એના બતાવ્યા છે, મુખ્ય 2. પેલો આનંદ સાધનજન્ય, અને બીજો સ્વયંભૂ. સાધનજન્ય આનંદ એટલે કોઈ વસ્તુ આપણે લેવી હોય, બહુ જ ગમતી હોય, ખરીદી કરી અને લઈ આવીએ ત્યારે કેટલો આનંદ થાય કે આહા આહા. 10 જણાને બતાડીએ ને, પણ કેટલો ટાઈમ એ વસ્તુ જેમ 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 જૂની થતી જાય એમાં આપણો આનંદ, અને એ જ્યાં ગહાણ તૂટી જાય તો આપણું પૂરું થઈ ગયું આનંદ.
એટલે ઈ કાયમ નથી ને, કહેવાનો મતલબ સાધનજન્ય આનંદ કાયમી નથી. તો કાયમ આનંદ કયો? સ્વયંભૂ, અંદરથી જે આનંદ ઉત્પન્ન થાય એ સ્વયંભૂ આનંદ છે. કદાચ ઘણા બધા લોકોએ અનુભવ્યું હશે આ, કદાચ કારણ કે સ્વયંભૂ ઈશ્વરે આપણને આનંદ ભરપૂર આપ્યો છે. હા, આપણે એનો ઉપયોગ કરી શકીએ કે ન કરી શકીએ આપણી માથે છે. ભગવાને તો ખૂબ આનંદ ભરીને આપ્યો. આખી બજારમાં તો નથી મળતો. આપણે બજારમાં જઈને વેપારીને કંઈક ભાઈ હલે તારા જેટલા રૂપિયા થાય એટલા લઈ લે, અમને અડધો કિલો આનંદ દે. અડધો કિલો ના હોય તો 50 ગ્રામ દે, પણ તું આનંદ દે. ક્યાંય મળશે? આપણને આપ્યો જ છે, અંદર જ છે આનંદ. ખાલી એને બહાર કાઢવા માટેનો એક પ્રયત્ન જ આપણે કરવાનો છે. અંદરથી આનંદ ક્યાંય બહાર નથી. આ એક અનુભૂતિ છે આનંદ, એ બહાર ક્યાંય છે જ નહીં. જે સ્વયંભૂ આનંદ જેને કહેવાય, ભગવાન જે છે, આ કૃષ્ણચંદ્રની જેની વાત કરી, જેને આપણે વંદન કર્યા, એ સ્વયંભૂ આનંદ વાળા છે. જેટલા દેવ દેવીઓ સ્વરૂપો, આપણે જેટલા મૂર્તિઓ, જે કંઈ આપણે જોઈએ, કોઈ જગ્યાએ તમે એવું જોયું કે આ મૂર્તિનું મોઢું દુઃખરૂપ હોય એવું લાગે? કે તમામ મૂર્તિઓ હાસ્યવાળી, ઉદાસીન હોય કે એવી કઈ મૂર્તિ કોઈ બની? હાસ્યવાળી જ બનાવશે. શું કરવા? કે ત્યાં નિરંતર આનંદ છે, સ્વયંભૂ આનંદ. એની પાસેથી આપણે એ જ માગવાનું છે. કાંઈ ન દે તો કાંઈ નહીં, અંદરથી આનંદ દે. જીવનમાં ઘણા બધા અનુભવો થતા હોય. જો અંદરનો આનંદ આપણે પ્રગટ કરવો હોય તો શાંતિથી એકલા નિરાતે બેસી એને જો અનુભવવાની કોશિશ કરશું ને તો અંદરથી આનંદ પ્રગટ થશે. આ એને માટે થોડીક મહેનત કરવી પડશે, થોડીક કરવી પડે, જાજી તો ના કરવી પડે, પણ એકલું બેસવું પડે. અને એ આનંદ જ્યારે પ્રગટ થાય ને પછી ત્યાં જ્યારે તમે બહાર નીકળશો ને, એટલે તમામ જગ્યાએ એનો પ્રભાવ પડશે. તમે એને મેં બધાએ આપણે અનુભવ્યું હોય. આપણે ગમે ત્યાં બહાર જતા હોય, સામે કોઈ મળતું હોય, હાયલા જતા હોય, કદાચ આપણા મનમાં કંઈક દુઃખ હોય, આપણે કદાચ ઉદાસીન હોઈએ, સામે વ્યક્તિ ચાલી આવે જેને ખબર નથી કે આ ઉદાસીન છે, આને દુઃખ છે, આને એને કંઈ ખબર જ નથી. એ ચાલ્યા આવે છે, એ તમને જોવે, તમે એને જુઓ, એને તમારી સામે હૈસા, એ તમારી સામે દાંત કાઢશે. એટલે ગમે એટલા આપણે દુઃખમાં હોઈએ, ચિંતનમાં, આપણું મોઢું મલકી જાય, ભલે થોડુંક તો થોડુંક. આ આનંદનો પ્રભાવ છે, તાકાત છે આનામાં. આ વસ્તુ જ આપણા જીવનમાં ઉતારવાની છે. નિરંતર બસ આનંદ માર્યો, ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા સંજોગો હોય. આ થોડોક સમય ઠીક છે, ભૂલી જાઓ, આનંદ. તો આવા પરમાત્માના ચરણમાં આપણે બધાએ વંદન કર્યા. ફરી એકવાર હું કહી દઉં, શ્રી કૃષ્ણાય વયં નમઃ. પરમાત્માના ચરણમાં વંદન કરી અને ભાગવત સંહિતા એનું જે મહાત્મ્ય છે, આખી ભાગવત સંહિતા જેમાં ભક્તિનું પ્રાધાન્ય છે. આમાં ભક્તિ, શ્રદ્ધા એ વિષયો વારંવાર પુનરાવર્તન થશે આગળ ઉપર ઘણી વાર. પ્રાધાન્ય ભક્તિનું છે. ભક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય એ ભાગવતજી બતાવે છે. સામાન્ય રીતે
સમાજમાં ભાગવતજીની સપ્તાહ વિશે એક એવી માન્યતા પ્રવર્તે છે, પિતૃઓ જેટલા વયા ગયા હોય એનું કલ્યાણ કરવા માટે ભાગવતજીની કથા હોય, પિતૃના કલ્યાણ માટે, પિતૃના કલ્યાણ માટે. આમાં ક્યાંય એવું લખ્યું નથી હો. વેદવ્યાસ ભગવાને આમાં ક્યાંય એવું લખ્યું નથી કે ઓલા વયા ગયા છે એના કલ્યાણ માટે. કોઈ જગ્યાએ નથી. ખબર નથી મને ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું. એટલે પછી અમારે લેકેલોલ કરવું પડે કે પિતૃના કલ્યાણ માટે હોવું ભાઈ. સાચી વાત છે, પિતૃના કલ્યાણ માટે, પણ સાચું કલ્યાણ આપણું છે. આ જે છે આપણા કલ્યાણ માટે છે. તમામ પુરાણો, વેદ, શાસ્ત્રો, ઉપનિષદ એનો આ સાર છે. ભાગવત છે એનો સાર છે. એટલે શ્રીમદ ભાગવત જે સંહિતા છે એમાં આપણે જીવન કેમ જીવવું, કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, કયા પ્રસંગમાં કેવી રીતે એને એડજસ્ટ થવું, આ તમામ વસ્તુ આમાં ભરાયેલી પડી. દ્રષ્ટિ જોઈએ, માત્ર દ્રષ્ટિ રાખો, તમામ વસ્તુના જવાબ આમાંથી મળશે. તમામ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે એનો જવાબ આ ભાગવતજીમાં ન હોય. તો આ અદ્ભુત જ્યારે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો ને, સુખદેવજીએ કથા કરી, પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો, આખી તમામ દેવતાઓ જય ઘોષ કર્યો, જય જયકાર, જય જયકાર, જય જયકાર. તે અવાજ બ્રહ્મલોકમાં પૂગ્યો, બ્રહ્માજી પાસે. બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આટલો બધો જય ઘોષ શું? તો ખબર પડી કે ભાઈ પરીક્ષિતનો મોક્ષ થયો. બ્રહ્માજી વિચારમાં પડ્યા, ભાગવતજીની કથા સાંભળીને પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો, ત્યાં કેટલાક મહાન, હાલ તપાસ કરવા દો. એટલે છાબડું મંગાવ્યું, કાંટો મંગાવ્યો, ત્રાજવા મંગાવ્યા. એક ત્રાજવામાં ભાગવતજી પધરાવ્યા વજન કરવા માટે. આનું મહત્વ, આનું વજન કેટલું એમ રૂપક રૂપે આમાં જ છે. આ પ્રસંગ જે બોલું છું રૂપક રૂપે. એક ત્રાજવામાં ભાગવતજી પધરાવ્યા, બીજા ત્રાજવામાં 4 વેદ, 6 શાસ્ત્ર, 13 ઉપનિષદ, 17 પુરાણ બીજા છાબડા પધરાવતા જ ગયા, પધરાવતા જ ગયા. પણ ભાગવતજીનું છાબડું હલે ને ચલે, સ્થિર. બ્રહ્માજીએ કબૂલ કર્યું કે ના ભાઈ ભાગવતજી એનું વજન વધારે. આ વજન વધારે ઘણાયનું હોય, પણ આ જુદા સંદર્ભમાં છે. વજન વધારે એટલે અર્થ આનો મેં હમણાં જ કહ્યું ને, દ્રષ્ટિ. ખાલી શરીર વધી જવાથી વજન વધતું નથી. હા, સ્થૂળ રૂપે વધે, સ્થૂળ રૂપે વધે, પણ વજન વધારવાનો મતલબ સમાજની અંદર તમારું કેટલું માન છે, તમારું વજન. આ ભાગવતજી આપણને જ શીખવાડે છે કે ભાઈ વજન વધારો. એટલે ઓલી રીતે નહીં હો, ભાઈ સાહેબ બાપા માફ કરજો, પાછા વળી મને હેરાન. હું ડીલમાં થવાનું નથી કહેતો, પણ વધારે વજન હોય તો મૂંઝાતાય નહીં, એ કહી દઉં. એમાંય જરાય મૂંઝાવું નહીં. સમાજમાં તમારું વજન જો વધારવું હોય તો આને અનુસરો. ઘરમાં વજન વધારવું હોય તો આને અનુસરો. તમારા વાણીને, તમારા વર્તનને એવી રીતે કરો કે તમારું ઓટોમેટિક વધશે. બ્રહ્માજીએ કબૂલ કર્યું કે ભાઈ ભાગવતજીનું વજન તમામ કરતા, કારણ કે આ સારરૂપ છે. સૌનક ઋષિને સુતપારાયણ મુનિ ઋષિ કે છે, પ્રીતિ સૌનકમ ચિત્તમ તે યત્યોવંતિ વિચાર્ય ચ
સર્વસિદ્ધિ નિષ્પન્નમ સંસાર ભયનાશમ. સૌનક ઋષિએ સવાલ કર્યો કે ગુરુ મહારાજ સારરૂપ કથા અમને કહ્યું. નૈમિક સારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. સુત નામના પૌરાણિક મુનિને આ બધા ઋષિઓએ ભેગા મળી ઊંચા આસનમાંથી બેસાડ્યા, એની સાથે સત્સંગ ચાલુ કર્યો. અનેક પ્રકારનો સત્સંગ કર્યા પછી છેલ્લે સૌનક ઋષિએ પૂછ્યું, કહ્યું, ભાઈ તમે અમને વેદની કથાઓ સંભળાવી, ઉપનિષદોની કથા સંભળાવી, શાસ્ત્રોની કથા સંભળાવી, બીજા 17 પુરાણોની કથાઓ સંભળાવી, પણ આમાં અમને સંતોષ નથી થતો. તો કંઈક સંતોષ થાય ને એવું કંઈક સારરૂપ એવું કંઈક કયો. કે સુત પુરાણી મુનિ કહે છે કે ભાઈ તમે જે કહ્યું તો એ સારરૂપ હું તમને કહું. આ તમામનો સાર છે. 17 પુરાણ, 4 વેદ, ઉપનિષદ એનો સાર છે. અને સારની તાકાત હંમેશા વધારે હોય. જો ઘી છે દૂધમાં જ હોય, માખણ છે દૂધમાં જ હોય, પણ તમે દૂધ લઈ આવો અને ગોજવા માંડો ચારે બાજુ, ગમે એટલું આંગળી ફેરવું, આમથી આમ કરો, માખણ મળશે? છે દૂધમાં, પણ મળશે નહીં. મેળવવા માટે થોડીક મહેનત કરવી પડે, દૂધને તપાવવું પડે, મેળવવું પડે, મેળવ્યા પછી મંથન કરવું પડે, અને એ યોગ્ય રૂપે. જો યોગ્ય રૂપે મંથન થાય ને તો જ માખણ મળે. વધારે થઈ જાય તો તકલીફ થાય. ભાઈ આ હવે તો વયા ગયા ઘરમાં મંથન કરવાનું. જૂના માણસો કદાચ એને ખબર હોય, વધારે જો મંથન થઈ જાય ને તો એ માખણ રેલાઈ જાય. માપસર જ થવું જોઈએ. એટલા માપસર મંથન આનું કરવામાં આવ્યું છે વેદવ્યાસ ભગવાન દ્વારા. સારું છે. અને સુતપુરાણી મુનિ કહે છે કે ઋષિઓ, ભાગવતજીમાં ભક્તિનો મહિમા છે. સામાન્ય રીતે તમામ જગ્યાએ તમામ પુરાણોની વાત કરું છું. તમામ જગ્યાએ જો કોઈની હાજરી હોય, એના વગર કાર્ય અધૂરું જ ગણાય એવી જો કોઈ હોય, એકમાત્ર વ્યક્તિ નારદ. તમામ જગ્યાએ કોઈ પુરાણ હોય આની હાજરી હોય. દેવ ઋષિ કહેવાય. નારદજી દેવ ઋષિ. એ દેવતાઓ પણ એને પગે લાગે, અસુરો પણ એને પગે લાગે. નારદજીની વાત દેવતાઓ એ માને, અસુરો નારદજીની વાત માને. આપણે નારદજીને જોકર બનાવી દીધા. કોક માથી વાત કરતું તો આપણે કઈ નારદ વેળા કરમાં. નારદજી આવું કોઈ દી ક્યારેય કર્યું નથી. ખબર નહીં, આ સમાજમાં ઘણું બધું આવું થયું. આઘી પાછી કરતું જ કે નારદ વેળા કરમાં. નારદજી આવું ક્યારેય કર્યું નથી. કોઈ જગ્યા આવું ક્યાંય છે નહીં. ખબર નહીં કઈ રીતે આવી ગયું. આ તો દેવ ઋષિ છે. અને નારદજી સમગ્ર વિશ્વના કલ્યાણ માટે થઈને નિરંતર કાર્ય કરી રહ્યા છે.